હાલો નમસ્કાર દોસ્તો, રણબર ન્યૂઝમાં તમારું સ્વાગત છે। તો દોસ્તો, કેવડીમાં જતા હતા, ગરીબોના ઘર તોડી પાડ્યા હતા। ત્યાં આ કોકડદા ગામના રસિકભાઈ આગેવાન સહિત બધા સરપંચો જતા હતા, ત્યારે રસ્તામાં ડિટેન કરવામાં આવ્યા છે। તો આગળ રસિકભાઈ શું કહે છે તો એ વિડીયો આપણે સાંભળીએ એના મોઢેથી। તો વિડીયો શરૂ કરીએ। થોડા દિવસ અગાઉ કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સરોવર નજીક જે વર્ષોથી આદિવાસી પરિવાર ચાના લારી ગલ્લા કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવતા હતા, એ 36 દુકાનો અને 7 જેટલા ઘરો પર આ સરકારે, આ તંત્રએ પોતાની દુકાનો પર અને પોતાના ઘરો પર બુલડોઝર ફેરવીને તોડી નાખવામાં આવેલું હતું। એના અનુસંધાનમાં આજે અમે એ પરિવારને મળવા માટે ને જે યોગ્ય જગ્યા જે રજૂઆત કરવાની હતી એને અમારે ત્યાં જઈને આવેદનપત્ર આપવાનું હતું, અને જે દુકાનો તૂટી ગયેલી છે એ દુકાનોનું વળતર મળે અને જે જગ્યા પર તૂટેલી છે એને પુનઃ સ્થાપિત કરવામાં આવે એવી માંગ સાથે અમે કેવડિયા જઈ રહેલા હતા। પણ અમને નર્મદા જિલ્લાના બોરતાર નજીકથી આ પોલીસે અમને ડિટેન કર્યા છે। એટલે હું એવું કહેવા માગું છું સમાજના એક યુવાન તરીકે કે આ સરકાર આટલું બધું અમારા પર જે અમારા હકો છીનવાઈ રહેલા છે, અમે વર્ષોથી આદિ અનાદિકાળથી અમે રહીએ છીએ અને અમારી જમીનો જે હડપવાનું કામ આ સરકાર કરેલી છે એને સામે અમારી લડાઈ છે। ત્યારે અમને ખૂબ દુઃખ થયું। અમારા સમાજના લોકો, આગેવાનો, વડીલો બધા ભેગા હતા, પણ અમને અહીંયા પોલીસે ડિટેન કર્યા છે। એટલે અમને ત્યાં જવા દેવામાં નથી આવ્યા, એટલે અમે ખૂબ જ દુઃખની લાગણી અનુભવીએ છીએ। આવનાર સમયમાં જ્યારે પણ અમારી જરૂર પડશે, સમાજને જરૂર પડશે, અમે તત્પર છે। સમાજનો યુવાન અને કોઈ પણ એ તંત્ર અમે લડવા માટે અમે આવનાર સમયમાં જ્યારે પણ અમારા સમાજ સાથે અન્યાય થશે, અમારા હકનું જ્યારે આપવામાં નહીં આવશે, અમારું હકનું છીનવાશે, ત્યારે અમે ચોક્કસપણે એકતા બતાવીને અમે આવનાર સમયમાં સરકાર સામે પણ બમણા જોરથી અમે લડીશું, એ જ વિનંતી કરું છું। જોહાર, જય આદિવાસી। તો કમેન્ટ કરજો અને તમારા દોસ્તોમાં શેર કરજો, અને આવા નવા વિડીયો હું લાવતો રહીશ। તો વિડીયોને એટલું રાખીએ, આવતા વિડીયોમાં પાછા મળશું। બાય બાય।